નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેડિકલ લાઈનની એડમિશન પ્રક્રિયા જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ હોમિયોપેથિક અને આયુર્વેદિક માટે ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે। હવે આ ફર્સ્ટ રાઉન્ડના અંતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જે રાઉન્ડ નંબર 2 માટે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરવા ઈચ્છતા હશે, અથવા તો અમુક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમને રાઉન્ડ નંબર 1 ની અંદર કોઈ કારણસર રજીસ્ટ્રેશન કરતા ભૂલી ગયા છે અથવા તો થયું નથી અને નવું રજીસ્ટ્રેશન કરાવવા માંગે છે। તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલી અપડેટ આવી ચૂકી છે હોમિયોપેથિક અને આયુર્વેદિક માટે રાઉન્ડ નંબર 2, જેની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ અગાઉ પિન પરચેસ કરેલી નથી એમને ફરીથી પિન પરચેસ કરવાની રહેશે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયોને એન્ડ સુધી જોશો તો જ માહિતીમાં તમને ખ્યાલ આવશે, નહીં તો તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે, એ ડાઉટના ડાઉટ જ રહી જશે। માટે વિડીયોને દોસ્તો એન્ડ સુધી ખાસ તમારે જોવાનો છે। તો અહીંયા દોસ્તો તમે જોશો 21 સપ્ટેમ્બર 2024 ના રોજ અપડેટ આવેલી છે, જેની અંદર લખ્યું છે એડવર્ટાઇઝમેન્ટ ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર રાઉન્ડ 2। કોના માટે છે? હોમિયોપેથિક અને આયુર્વેદિક કોર્સ માટે જ છે, બરાબર છે। જેમાં તમારે શું કરવાનું છે તો અહીંયા ફર્સ્ટ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આખી એક ફાઇલ ઓપન થશે અને એની અંદર દરેક ઇન્ફોર્મેશન તમને અહીંયા આપેલી છે। ચેક કરીએ દોસ્તો શું લખ્યું છે। બીજા રાઉન્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત છે, જેની અંદર શું લખ્યું છે? જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ નંબર 1 માં રજીસ્ટ્રેશન કરાવેલું નથી, પિન પરચેસ કરેલી નથી, આવા વિદ્યાર્થીઓએ પિન પરચેસ કરવાની હોય છે। તો પિન પરચેસ કરવાની તારીખ છે 23/9/2024 સવારે 10 વાગ્યાથી 25/9/2024 બપોરે 2 વાગ્યા સુધી પિન પરચેસ થઈ જાય ત્યાર પછી તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। એ પણ સેમ શેડ્યુલ 23/9/2024 સવારે 10 વાગ્યાથી 25/9/2024 સાંજે 5 વાગ્યા સુધી। અને દોસ્તો પિન પરચેસ થઈ જાય, રજીસ્ટ્રેશન પ્રક્રિયા કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે। એ છે 25/9/2024 સવારે 10 વાગ્યાથી 26/9/2024 સાંજે 4 વાગ્યા સુધી। લખ્યું છે અહીંયા દોસ્તો જો 1000 રૂપિયા પિન ચાર્જ પ્લસ 10,000 રૂપિયા ડિપોઝિટ તમારે પેમેન્ટ કરવાની હોય છે। હવે દોસ્તો અહીંયા ખાસ ધ્યાન આપજો, બરાબર છે। શું લખ્યું છે જો જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ નંબર 1 ની અંદર 11,000 રૂપિયા ફી ભરી ઓનલાઈન પિન ખરીદેલો છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય અથવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હોય પણ હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવ્યું હોય તો આવા વિદ્યાર્થીઓએ ફરીથી પિન પરચેસ કરવાનો નથી। તમે જે પિન પરચેસ કરેલો છે એની અંદર જ તમારે રજીસ્ટ્રેશન કરી દેવાનું છે અને હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દેવાનું છે। તો વિદ્યાર્થીઓ ફાઇનલી રાઉન્ડ નંબર 2 માટેની પિન પરચેસની અપડેટ આવી ગઈ છે, એટલે ટૂંક જ સમયની અંદર હવે ચોઇસ ફિલિંગની પણ અપડેટ આવી જશે અને ત્યાર પછી રાઉન્ડ નંબર 2 પણ દોસ્તો રિઝલ્ટ ડિક્લેર થઈ જશે। ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન છે કે સર રાઉન્ડ નંબર 1 ની અંદર મને કોઈ કોલેજમાં એડમિશન મળ્યું છે, એની અંદર હું ના જાઉં તો ચાલે? બેટા ચાલે એવી કોઈ વસ્તુ હોતી નથી, બરાબર છે। તમારે એવી જ કોલેજ નાખવી જોઈએ કે જેની અંદરથી તમને કોઈ જગ્યાએ એડમિશન મળે છે તો તમે લેવા ઈચ્છતા હોય, બરાબર છે। તો ખાસ તમે ના લ્યો તો ચાલે એવું કઈ નથી, તમે રાઉન્ડ નંબર 2 માં તો ભાગ લઈ જ શકો, પણ દોસ્તો એક વસ્તુ કોમન છે કે પહેલા રાઉન્ડમાં તમને જ્યાં એડમિશન મળ્યું ત્યાં તમે કન્ફર્મ કરાવી લીધું તો તમારી એક સીટ બુક થઈ ગઈ। સેકન્ડ રાઉન્ડમાં તમે ફરીથી ભાગ લ્યો, સેકન્ડ રાઉન્ડમાં કોલેજ નાખતી વખતે એટલું ખાસ ધ્યાન રાખો કે એટલી જ માત્ર કોલેજ નાખો કે જેમાંથી કોઈ કોલેજની અંદર એડમિશન મળે તો તમે લેવા ઈચ્છતા હોય તો જ અપડેટ થઈ જશે, નહીં તો જૂની હતી એ તો એમનું જ રહેશે। પણ જો સેકન્ડ રાઉન્ડમાં કોઈ જગ્યાએ એડમિશન લાગી ગયું તો પહેલા રાઉન્ડનું ઓટોમેટિક કેન્સલ થઈ જશે। તો ખાસ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા વખતે ખાસ ધ્યાન રાખવું, એડમિશન મળી જાય પછી આપણને થાય કે હવે મારે નથી જવું, એના કરતાં બેટર છે કે જે કોલેજો તમે નાખો એ એવી બધી કોલેજો નાખો કે જેમાંથી કોઈ જગ્યાએ એડમિશન મળે તો તમે લેવા ઈચ્છતા હોય, બરાબર છે। તો વિદ્યાર્થીઓ ફાઇનલી અપડેટ આવી ચૂકી છે। દરેક એજ્યુકેશન રિલેટેડ અપડેટ આપણી ચેનલ આ કેમેસ્ટ્રી બાય નિમેશ સર ઉપર તમને મળતી રહેશે। તો તમારે ખાસ વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેવાનું છે, જેથી દરેક અપડેટ તમારા સુધી મળતી રહે।
સાથે સાથે નીટ 2025 માટેની ડ્રોપર બેચ પણ આપણે ત્યાં અવેલેબલ છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં છે. તમારામાંથી કોઈ વિદ્યાર્થી એવું ઈચ્છતો હોય કે મારે નીટ 2025 માટેની તૈયારી કરવી છે, તો આપણી ટીમ પાસે ભણી તમે પણ નીટ 2025 માટેની તૈયારી કરી શકો છો. કોર્સની અંદર જોડાવા માટે તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે 8866605548 ઉપર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ સેશન અંદર ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ લિંકને પણ શેર કરી દેજો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને એજ્યુકેશન રિલેટેડ દરેક અપડેટ સમયસર મળતી રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. બાય બાય.